હેલો, હાઉ આર યુ ઓલ ઓફ યુ? આજના વિડીયોની શરૂઆત કરીએ એક ગુડ ન્યૂઝથી. હાલમાં જે કોરોના મહામારી છે તેમાં મહારાષ્ટ્રની અંદર છેલ્લા વીકથી જે નવા કેસ આવતા હતા તે સતત ઘટી રહ્યા છે. તો એક સારી પોઝિટિવ બાબત. અને ડૉક્ટર એક્સપર્ટનું કહેવું છે કે મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર 15 તારીખ પછી કેસ ઘટવાની શરૂઆત થઈ જશે. તો તે પણ એક સારી બાબત છે. મતલબ કે ઇન શોર્ટ, જેટલી પોઝિટિવિટી તમારામાં હશે તેટલો જ તમે જે આ મહામારી આવી છે એનો સામનો કરી શકશો. આ મહામારીની અંદર તમારે ફિઝિકલ પ્લસ મેન્ટલી બંને રીતે ફિટ રહેવાનું છે. અને આ મહામારી વચ્ચે આપણે એવી આશા રાખીએ કે આગળના સમયમાં કોરોના કેસ સતત ઘટવા લાગે અને કોરોના સંપૂર્ણતઃ આખા દેશમાંથી વિદાય લે તેવી આપણે આશા રાખીએ છીએ. તો આપણે કરી રહ્યા છીએ સફર અંગ્રેજી વ્યાકરણની. અને ઇંગ્લિશ વ્યાકરણની અંદર ટોટલ જેને આપણે કહીએ છીએ પાર્ટ્સ ઓફ સ્પીચ, ટોટલ 8 પ્રકારની છે. કેટલી? 8 પ્રકારની. તેમાંથી આપણે આજે ભણવાના છે વર્બ અને એડવર્બ. શું ભણવાના છે? વર્બ અને એડવર્બ. આપણે નાઉન અને પ્રોનાઉન ભણી ગયા છે. તેવી રીતે વર્બ અને એડવર્બની આપણે આજે શરૂઆત કરી રહ્યા છે. અને ખાસ ધ્યાન રાખજો, આ અંગ્રેજી વ્યાકરણ તમને કોઈ પણ ક્લાસ 1, 2ની એક્ઝામમાં પણ ખૂબ જ ઉપયોગી થશે. કારણ કે આપણે હરેક કન્સેપ્ટને ખૂબ જ ડીપલી રીતે જોઈએ છે. તો આજના વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે વર્બ અને એડવર્બ ભણવાના છે. તો સાવ બેઝિકથી શરૂઆત કરશું. વર્બ એટલે ગુજરાતીમાં થશે ક્રિયાપદ. શું થશે? ક્રિયાપદ. અને વ્યાખ્યા જોઈએ તો કે વાક્યમાં થયેલી, થનાર, થતી ક્રિયા. વાક્યમાં થયેલી, થનાર, થતી ક્રિયા દર્શાવતા શબ્દને વર્બ અને ગુજરાતીમાં ક્રિયાપદ કહે છે. વાક્યમાં થયેલી, થનાર, થતી ક્રિયા દર્શાવતા શબ્દને વર્બ ગુજરાતીમાં ક્રિયાપદ કહે છે. અને ક્રિયાપદ ને મદદ કરવા જે શબ્દો વપરાય, બરાબર, ક્રિયાપદને મદદ કરવા જે શબ્દો વપરાય તેને સહાયકારક ક્રિયાપદ કહેવાય. શું કહેવાય છે? સહાયકારક ક્રિયાપદ કહે છે. અને વિવિધ કાળ મુજબ ક્રિયાપદની સાથે સહાય માટે સહાયકારક ક્રિયાપદ પણ વપરાય છે. બરાબર. તો આપણે વાત કરી રહ્યા છીએ ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ. ક્રિયાપદ એટલે વાક્યમાં થયેલી, થનાર, થતી વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળમાં જે ક્રિયા બતાવવા માટે જે શબ્દનો ઉપયોગ થાય તેને વર્બ કહેવાય અને ગુજરાતીમાં ક્રિયાપદ કહેવાય. અને ક્રિયાપદને મદદ કરવા માટે જે શબ્દો વપરાય તેને સહાયકારક ક્રિયાપદ કહે છે. અને વિવિધ કાળની અંદર મુખ્ય ક્રિયાપદની સાથે સહાયકારક ક્રિયાપદ પણ વપરાય છે. આપણે જોઈએ ગુજરાતી ભાષામાં તો ગુજરાતી ભાષાના શબ્દોની અંતે વુ, વ, વી, વો એવા પ્રત્યય લાગે છે. કેવા લાગે છે? વુ, વ, વી, વો. એક્ઝામ્પલ જોઈએ તો ચાલવું, બોલવું, ખાવું, પીવો વગેરે ગુજરાતીમાં ક્રિયાપદના અંતે પ્રત્યય લાગે છે. અને જ્યારે અંગ્રેજીમાં વાત કરીએ તો જે આપણું મૂળ ક્રિયાપદ હોય, શું હોય છે? મૂળ ક્રિયાપદ, તેની પહેલા ટુ વપરાય. શું વપરાય છે? ટુ. એક્ઝામ્પલ જોઈએ તો ટુ રીડ, ટુ બાર્ક અને ટુ ઈટ. તો આ વાત થઈ વર્બની. ફટાફટ એકવાર આપણે રિવિઝન કરી લેશું. બરાબર. વાક્યમાં થયેલી, થનાર, થતી ક્રિયા માટે વર્બ વપરાય છે અને વર્બની સાથે સહાયકારક ક્રિયાપદ પણ હોય છે. અને ગુજરાતીમાં વુ, વ, વી જેવો પ્રત્યય લાગે. એક્ઝામ્પલ ચાલવું, બોલવું, ખાવું, પીવું.
પીવું, બરાબર. અને અંગ્રેજીમાં મૂળ ક્રિયાપદની પહેલા ટુ મુકાય, જેમ કે ટુ રીડ, ટુ બાર્ક, ટુ ઈટ. તો ત્યારબાદ આગળ વધીએ. હવે વર્બ્સના ટાઈપ કયા કયા છે તે જોઈએ, બરાબર. સામાન્ય રીતે ક્રિયાપદના મુખ્ય બે પ્રકાર પડે છે. વર્બના બે ટાઈપ હોય. એક તો મુખ્ય ક્રિયાપદ એટલે કે મેઇન ક્રિયાપદ, અને આગળ જોયું તે રીતે સહાયકારક ક્રિયાપદ, જેને ઓક્ઝિલરીઝ કહેવાય. શું કહેવાય છે? ઓક્ઝિલરીઝ. અંગ્રેજી ભાષામાં જે 12 કાર્ડ આવે, કેટલા કાર્ડ આવે છે? 12 કાર્ડ. એક્ટિવ, પેસિવ, વોઇસ અને ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ સ્પીચ, જે આપણે આગળ ભણવાના છે. અને તમામ પ્રકારના વાક્ય રચનામાં ક્રિયાપદના આ 4 રૂપ જ વપરાય છે. ક્રિયાપદના 4 રૂપ એટલે કે વર્બના 4 રૂપ. કયા 4 રૂપ? તો કે પ્લે, પ્લેડ, પ્લેડ, પ્લેઇંગ, જે રીતે છે તે રીતે, બરાબર. જે 4 રૂપ છે એ બધા કાળમાં વપરાય છે. એક્ઝામ્પલ જોઈએ, જેમ કે આઈ કેન સ્પીક ઇંગ્લિશ વેલ. તમને ખ્યાલ છે સ્પીક, સ્પોક, સ્પોકન, સ્પીકિંગ, બરાબર. તેના એ 4 રૂપ છે. બીજું એક્ઝામ્પલ છે હોકી ઇઝ પ્લેડ ઓલ ઓવર ધ ઇન્ડિયા. મેં વાત કરી તે રીતે પ્લે, પ્લેડ, પ્લેડ, પ્લેઇંગ. આગળના એક્ઝામ્પલ જોઈએ. ધ રામાયણ વોઝ રિટન બાય વાલ્મીકી. રાઇટ, રોટ, રિટન, બરાબર. ત્યારબાદ આગળ જોઈએ આઈ હેવ બ્રોટ સમ પેન્સ. તો આ જે વર્બના 4 મૂળ રૂપ જ વપરાય છે. અને મૂળ રૂપ આપણે થોડાક ડિટેલમાં લઈએ. શું લઈએ? થોડાક ડિટેલમાં લઈએ. ફટાફટ આ સ્લાઇડને એકવાર રિવાઇઝ કરી લઈએ. ક્રિયાપદના મુખ્ય બે પ્રકાર, મુખ્ય ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ. અંગ્રેજી ભાષામાં જે 12 કાર્ડ એક્ટિવ, પેસિવ, વોઇસ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, જે આપણે આગળ ભણવાના છે, તેમાં ક્રિયાપદના 4 રૂપ વપરાય છે, જે આપણે આગળ ડીપલી જોઈએ, બરાબર. હવે વાત કરીએ ઓક્ઝિલરી, બરાબર. વાત કરીએ ઓક્ઝિલરી એટલે કે જે આપણે કયા કયા રૂપ છે તેમાં આપણે પ્રાઇમરી લેવલ રીતે વાત કરીએ તો જે ટુ બી ના રૂપ આવે છે, બરાબર. ટુ બી ના રૂપ આવે જેને આપણે એમ ઇઝ, આર, વોઝ, વેર અને શેલ બી, વિલ બી કહીએ છીએ. તો પ્રેઝન્ટ કાળની અંદર, તો કે પ્રેઝન્ટ કાળની અંદર એમ એટલે શું, ઇઝ એટલે છે અને આર એટલે છે. એમાં ઇઝ છે એક વચન માટે વપરાય અને આર છે તે બહુવચન માટે વપરાય. ભૂતકાળની વાત કરીએ તો વોઝ, વેર. વોઝ એટલે હતી, હતા, હતું એક વચન માટે. વેર એટલે હતા, હતી, હતું બહુવચન માટે. અને ભવિષ્યકાળની વાત આવે તો વિલ બી, શેલ બી. ચોખાસ યાદ રાખજો, અત્યારના સમયમાં શેલ બી નીકળી ગયું છે. માત્ર ને માત્ર બધી જગ્યાએ વિલ બી વપરાય છે, પણ આપણે ગ્રામેટિકલ રીતે જોઈએ તો શેલ બી, વિલ બી આપણે બંને વાપરશું. વિલ બી એટલે કે હશે, થશે એક વચન માટે. શેલ બી હશે, થશે બહુવચન માટે, બરાબર. ખાસ યાદ રાખજો, અત્યારે બંને જગ્યાએ વિલ બી જ વપરાય છે. અને બાકી વાત કરીએ આપણે ટુ ડુ ના રૂપ છે. જે ટુ બી માં શું આવશે? એમ ઇઝ, આર, વોઝ, વેર, શેલ બી, વિલ બી. અને ટુ ડુ ના રૂપ જોઈએ તો પ્રેઝન્ટ કાળમાં આવશે ડુ એટલે કરવું, ડઝ એટલે કરે છે. પાસ્ટમાં આવશે ડીડ અને ફ્યુચરમાં આવશે વિલ ડુ, શેલ ડુ. શું આવશે? વિલ ડુ, શેલ ડુ. અને ટુ હેવ ના રૂપ જોઈએ તો પ્રેઝન્ટમાં આવશે હેવ, હેઝ. ની પાસે તે પણ બતાવે છે અને છે તે પણ બતાવે છે. પાસ્ટમાં હેડ બતાવે છે, ફ્યુચરમાં વિલ હેવ, શેલ હેવ, જેનો મતલબ થશે, થશે, હશે તેવું દર્શાવવા માટે. આ હતી બધી પ્રાઇમરી લેવલની આપણી ઓક્ઝિલરી. ટુ બી ના રૂપમાં શું યાદ રાખવાનું? એમ ઇઝ, આર, વોઝ, વેર, વિલ બી, શેલ બી. ટુ ડુ ના રૂપમાં જો બધા રૂપ કાળની અંદર ઉપયોગી થશે તો ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ બધા રૂપ જો તમને સમજાશે તો જ તમે કાળ શીખી શકશો, જે આગળ આપણે ટૂંક સમયમાં જ શીખવાના છે. વાત કરીએ ટુ ડુ માં તો એમાં આવે છે ડુ અને ડૂઝ, ડીડ, વિલ ડુ, શેલ ડુ. ટુ હેવ ના રૂપ વાત કરીએ તો હેવ, હેઝ, હેડ અને વિલ હેવ, શેલ હેવ, જે આપણે ઉપયોગ કરીએ છીએ. હવે ઓક્ઝિલરીનું જે ઓક્ઝિલરી મોડેલ છે એના વર્ડ વપરાય છે, બરાબર. જે આપણે આ રૂપ જોયા, બરાબર. આ રૂપ સિવાયના જે વસ્તુ છે, આ રૂપ સિવાયની જે વસ્તુ છે, બરાબર, તે આપણે ખાસ જોઈએ. તો
તેમાં આવશે સૌથી પહેલા વિલ શેલ, એટલે કોઈ પણ ભવિષ્યની ઘટના, યોજના, ઈરાદો બતાવે છે. આનું એક્ઝામ્પલ જોઈએ તો કે આઈ વિલ ગો ધેર, હું ત્યાં જઈશ. ભવિષ્યની ઘટના, યોજના, મારો ઈરાદો બતાવે છે. તો સૌથી પહેલા વિલ શેલ, મેં એક્ઝામ્પલ રીતે વાત કરી તે રીતે આઈ વિલ ગો ધેર. ત્યારબાદ આવશે મે એટલે વર્તમાનની સંભાવના, શક્યતા બતાવે છે. મે બી આઈ એમ રાઈટ, કદાચ હું રાઈટ હોઈ શકું. સંભાવના છે, પરફેક્શન નથી. માઇટ જે ભૂતકાળ માટે વપરાય છે, તો કે ઇટ માઇટ બી પોસિબલ, કદાચ તે સંભવ થયું હશે, કદાચ તે શક્ય બન્યું હશે. બરાબર. તો માઇટ ભૂતકાળ માટે વપરાય છે. કેનની વાત કરવામાં આવે તો કેન કોઈ પણ વ્યક્તિની શક્યતા, વર્તમાન કાળમાં ક્ષમતા, મિત્રતા, પૂર્ણ પરવાનગી બતાવવા માટે પણ વપરાય છે. આઈ કેન સ્પીક ઇંગ્લિશ વેરી વેલ, તો ત્યાં મારી શક્યતા બતાવે છે. કેન યુ સ્પીક ઇંગ્લિશ, સામેના વ્યક્તિની એબિલિટી બતાવે છે. કુડ જે ભૂતકાળ માટે વપરાય છે, તો તે જેવી રીતે મેનું માઇટ ભૂતકાળમાં વપરાય છે, તેવી જ રીતે કેનનું કુડ ભૂતકાળમાં વપરાય છે. જો ખાસ વસ્તુ યાદ રાખજો, બધી મોડેલ ઓક્ઝિલરી હું આગળના ટૂંક સમયમાં આવનારી પીપીટીમાં ડીપમાં લેવાનો છું. અત્યારે માત્ર ને માત્ર તમને ઓવરવ્યૂ આપું છું. બરાબર. નેક્સ્ટ આવે છે મસ્ટ, હેવ ટુ અને ઓટ ટુ. ત્રણે ઘણી વખત સાથે જ વપરાય છે, જેમાં ફરજિયાતપણું બતાવે છે, કરવું જ પડશે એવો ભાવ બતાવે છે. બરાબર. જેમ કે હું એક એક્ઝામ્પલ તમને આપું છું. એક્ઝામ્પલ જોઈએ તો કે આપણે લખશું યસ, યુ મસ્ટ ગો ધેર. યુ મસ્ટ ગો ધેર, તમારે ત્યાં જવું જ પડશે. શું પડશે? જવું જ પડશે. તો તે ફરજિયાતપણું બતાવે પડે છે, કરવું જ પડશે એવો ભાવ બતાવે છે. શુડ મતલબ ફરજિયાત નથી, પણ શું છે કે નૈતિક ફરજ છે. શુડનું એક્ઝામ્પલ જોઈએ તો કે વી શુડ લર્ન ઇંગ્લિશ, આપણે અંગ્રેજી શીખવું જોઈએ. બરાબર. મતલબ કે ફરજિયાત નથી, પણ તેને આપણે નૈતિક ફરજ સમજી અને શીખવું જોઈએ. વુડ એટલે કોઈ વ્યક્તિની ઈચ્છા, વિનંતી. વુડ યુ લાઈક ટુ ટેક કોફી ઓર ટી. બરાબર. તેવી રીતે વુડ યુઝ ટુ ભૂતકાળની આદત. એક્ઝામ્પલ જોઈએ હી યુઝ ટુ સ્મોક. હી યુઝ ટુ સ્મોક, તો તેને સ્મોકની હેબિટ હતી, તો તે ભૂતકાળની આદત બતાવે છે. નીડ. બરાબર. નીડ એટલે શું થાય કે જરૂરિયાત, જરૂર હોવાનું બતાવે છે. મતલબ પરિસ્થિતિને અનુકૂળ કોઈ પણ વસ્તુ જરૂરિયાત દર્શાવે છે. આઈ થિંક યુ નીડ ટુ વોર્મ અપ, તો ત્યાં શું આવે છે? જરૂરિયાત. આખીરમાં આવે છે ડેર, હિંમત, આછી, ધમકી દર્શાવે છે. એક્ઝામ્પલ જોઈએ તો કે હાઉ ડેર યુ, જે આપણે વારંવાર સાંભળીએ છીએ, અને વધુ ડિટેલમાં કરીએ તો હાઉ ડેર યુ ડુ ધેટ ટુ મી. બરાબર. તે બધી ઓક્ઝિલરીના એક્ઝામ્પલ થશે. ખાસ યાદ રાખજો, બધી ઓક્ઝિલરી આગળ હું ડીપમાં એક્ઝામ્પલ સાથે સમજાવવાનો છું. જસ્ટ બેઝિક ઓવરવ્યૂ હતું, ખાસ અહીંયા સમજી લેજો. ત્યારબાદ આવે છે વર્બ. બરાબર. જે આપણે વાત કરી હતી V1, V2, V3. બરાબર. અને V4. વાત કરીએ V1 એટલે બેઝ ફોર્મ, તેમાં મૂળ ક્રિયાપદ સાથે SES વાળું પ્રત્યય લાગે. લાઈક, લાઇક્સ જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વપરાય છે. પ્લે, પ્લેઝ. V2 પાસ્ટ ફોર્મ, ભૂતકાળનું રૂપ. બરાબર. જેમાં ED પ્રત્યય લાગે. તેમજ અનિયમિત વાળું ક્રિયાપદ વાળું રૂપ તેને કહેવાય છે. ગો નું વેન્ટ થઈ જાય અને પ્લે નું પ્લેડ થઈ જાય, જે આપણે જેને પાસ્ટ ફોર્મ પણ કહીએ છીએ. જેને આગળ આવશે V3, જેને આપણે ભૂત કુદંત. બરાબર. જેને પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ પણ કહેવાય છે. ભૂત કુદંત ક્રિયાપદની અંદર ED પ્રત્યય લાગે, તેમજ અનિયમિત ક્રિયાપદ વાળું રૂપ છે. ગો નું ગોન, ગો વેન્ટ ગોન. પ્લે નું પ્લેડ, પ્લેડ. અને V4 વાળું વાત કરીએ તો ING વાળું, જેને પ્રેઝન્ટ પાર્ટિસિપલ ફોર્મ પણ કહેવાય છે અને ING વાળું ફોર્મ પણ કહેવાય છે. ગો, વેન્ટ, ગોન, ગોઈંગ. પ્લે, પ્લેડ, પ્લેડ, પ્લેઇંગ.
તો આ હતા V1, V2, V3 અને V4 વર્બના ટોટલ 4 ફોર્મ થશે જે આપણે એક્ઝામ્પલ સાથે શીખ્યા. તો ખાસ યાદ રાખજો, એક પણ રૂપ ભૂલાય નહીં. ત્યારબાદ આપણે આગળ શીખીએ છીએ એડવર્બ. બરાબર, વર્બ જે શીખા તેનું ફટાફટ એક વખત આપણે રિવિઝન કરી લઈએ. વર્બ એટલે શું થશે? તો કે જો just a minute, I erase all the things. વાક્યમાં થયેલી, થનારી, થતી ક્રિયા બતાવવા માટે વર્બ વપરાય અને ક્રિયાપદને મદદ કરવા જે શબ્દો વપરાય તેને સહાયકારક ક્રિયાપદ પણ કહેવાય. અને ક્રિયાપદ ગુજરાતીમાં વાત કરીએ તો અંતે વુ, વ, વી જેવો પ્રત્યય લાગે, જેમ કે ચાલવું, બોલવું, ખાવું, પીવું, પીવું, પીધું. અંગ્રેજીમાં વાત કરીએ તો કે ટુ પહેલા મુકાય છે ક્રિયાપદની, જેમ કે રીડ, બાર્ક અને ઈટ, જે આપણે એક્ઝામ્પલમાં જોયું હતું. ત્યારબાદ આપણે જે આગળ શીખા કે વર્બના કઈ ટાઈપ છે, તો કે સામાન્ય રીતે 2 પ્રકાર પડે છે. એક તો મુખ્ય ક્રિયાપદ જે મેઇન વર્બ, બીજું આવે સહાયકારક ક્રિયાપદ જે ઓક્ઝિલરી, જે આપણે મેં તમને આખી કોષ્ટક રૂપે, ટેબલ રૂપે બતાવી હતી. અને અંગ્રેજી ભાષામાં જે 12 કાર્ડ એક્ટિવ પેસિવ હોય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં બધી વસ્તુઓ ઉપયોગ થાય છે. અને ક્રિયાપદના 4 રૂપ છે. 4 રૂપ જે મેં તમને થોડી વાર પહેલા સ્લાઇડમાં બતાવ્યા. એની પહેલા ઓક્ઝિલરીમાં ટુ બી, ટુ ડુ અને ટુ હેવ ગુજરાતીમાં મેં તમને સમજાવ્યા. પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચરમાં કયું યુઝ થાય તે પણ આપણે શીખા. ત્યારબાદ ઓક્ઝિલરી, જો આ બધી ઓક્ઝિલરી આગળ શીખવાડવાનો છું. અત્યારે ખાલી જસ્ટ તમને બેઝિક ઓવરવ્યૂ આપ્યું છે. ઇનકેસ આમાંથી કાંઈ પણ ન સમજાણું હોય તો પ્લીઝ મને કમેન્ટ કરજો, હું તમને 100% એનો આન્સર આપીશ. ત્યારબાદ આપણે V1, V2, V3 ના ફોર્મ જોયા, જે પ્લે, પ્લેડ, પ્લેડ અને પ્લેઇંગ. બરાબર, જે આપણે 4 ફોર્મ મેં તમને એક્ઝામ્પલ સાથે શીખા. અને ઘણા વિદ્યાર્થીઓને આ ખ્યાલ નથી હોતો કે V4 એટલે ING વાળું રૂપ થાય છે. V1, V2, V3 ખ્યાલ હોય છે, પણ ING વાળું રૂપ ઘણા લોકોને ખ્યાલ હોતી નથી. તો આ તો આપણું ખાસ વર્બ. વર્બ બાદ શીખીએ એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. જે શબ્દો, ખાસ ધ્યાન રાખજો, જે શબ્દો ક્રિયાની વિશેષતા દર્શાવે. ક્રિયા તો થાય છે, ઓકે, જે આપણે વર્બ થી સમજીએ છીએ, બરાબર, ક્રિયા તો થાય છે, પણ ક્રિયાની વિશેષતા દર્શાવે, કંઈક વિશેષપણું બતાવે, તેને શું કહેવાય છે? એડવર્બ. અને ગુજરાતીમાં ક્રિયા વિશેષણ કહે છે. અને તેનું મુખ્ય કાર્ય ખાલી માત્ર ને માત્ર ક્રિયાના અર્થમાં વધારો કરવાનું થાય છે. શું છે? ક્રિયાના અર્થમાં વધારો કરવાનું થાય છે. ગુજરાતી વાક્યમાં ક્રિયા વિશેષણ વાક્યની પહેલા આવે છે, જ્યારે અંગ્રેજીમાં તે ક્રિયા પછી આવે, જે આપણે આગળ વાળું જોયું હતું. બરાબર, એક્ઝામ્પલ સાથે જોઈએ કે she run fast. she runs fast ગુજરાતીમાં મતલબ થાય છે તેણી ઝડપથી દોડે છે. અહીંયા જો ફાસ્ટ શું છે? તો કે એડવર્બ છે. શું છે? એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ છે. અને રન શું છે? વર્બ છે. શું છે? વર્બ છે. વર્બ શું બતાવે છે? ક્રિયા બતાવે છે. અને એડવર્બ શું કરે છે? વિશેષણ બતાવે છે. કઈ રીતે? દોડે તો છે, પણ કેવું દોડે છે? ફાસ્ટ. તો શું થશે? તે એડવર્બ, ક્રિયા વિશેષણ. હજી કંઈક એક્ઝામ્પલ લઈએ. હી રીડ્સ સ્લોલી. તે ધીમેથી વાંચે છે. અહીંયા રીડ વર્બ છે અને સ્લોલી શું છે? એડવર્બ છે. વાંચે તો છે, પણ કેવું વાંચે છે? તો કે સ્લોલી, ધીમેથી. કેવું વાંચે? ધીમેથી. એને થશે ક્રિયા વિશેષણ. ક્લિયર બને પોઈન્ટ? આને કહેવાય છે એડવર્બ. સાવ ઇઝી વેમાં હું લખાવું છું. ટાઈપ્સ ઓફ એડવર્બ. ક્રિયા વિશેષણના 13 પ્રકાર છે. બરાબર, ખાસ એટલા બધા અગત્યના નથી, પણ મતલબ કે બધા યાદ નથી રાખવાના, 1 થી 13 ક્રમમાં, પણ તેનો મતલબ તમને ખાસ યાદ હોવો જોઈએ. એક ટાઈપ છે તે આપણે ડિટેલમાં જોઈએ. એમાં સૌથી પહેલું આવશે એડવર્બ ઓફ ટાઈમ. એડવર્બ ઓફ ટાઈમ
જ્યારે વાક્યને વેનથી પ્રશ્ન પૂછવામાં જે જવાબ મળે, જ્યારે વાક્યને વેનથી પ્રશ્ન પૂછતા જવાબ મળે તેને શું કહેવાય? તો કે તેને એડવર્બ ઓફ ટાઈમ કહેવાય. શું કહેવાય? એડવર્બ ઓફ ટાઈમ કહેવાય. ક્યારેક એઝ, સૂન અને while પણ વપરાય છે, તે પણ ખાસ નોટ ડાઉન કરી લેજો. એક્ઝામ્પલ જોઈએ કે માય ફાધર ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. મારા પિતા વહેલી સવારે ઉઠે છે. તમે જોઈ શકો છો ક્રિયા શું છે? તો કે ઉઠવાની છે. ક્રિયા શું છે? ઉઠવાની. પણ ખાસ વસ્તુ શું છે? વહેલી. વહેલી. બરાબર. તો જે આપણે વેન થી પૂછીએ આ ક્વેશ્ચન, આ વાક્યને કે વેન યોર ફાધર ગેટ અપ, તો એ જવાબ મળશે કે માય ફાધર ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો અર્લી શું છે? જેને આપણે એડવર્બ ઓફ ટાઈમ્સ કહી શકીએ. બરાબર. અને ઉઠવાનું એક ક્રિયા દર્શાવે છે. બીજું લઈએ, હી ટેક્સ એક્સરસાઇઝ ડેઈલી. કસરત તો કરે છે, બરાબર, પણ ક્યારે કરે છે? તો કે ડેઈલી. શું કરે છે? ડેઈલી. તો તે પણ થશે એડવર્બ ઓફ ટાઈમ્સ. આઈ ઓફન વિઝિટ ટુ હિઝ હાઉસ. બરાબર. હું તેમના ઘરની મુલાકાત તો લઉં છું, પણ શું લઉં છું? ઓફન એટલે કે વારંવાર. શું લઉં છું? વારંવાર. તો જો આ ત્રણેય જે એક્ઝામ્પલ જેને હું વેનથી ક્વેશ્ચન પૂછું તો મને જવાબ જે મેં હાઇલાઇટ કરેલા પોઈન્ટમાં જ મળશે. એટલા માટે આને કહેવાશે એડવર્બ ઓફ ટાઈમ્સ. વિદ્યાર્થી મિત્રો, સાવ ઈઝી છે, કન્ફ્યુઝ ન થતા ખાસ ફોકસ કરજો. અને આ જે ભણાવું છું એની પીડીએફ ફાઇલ તમને ટેલિગ્રામની અંદર કે ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ નામનું જે ગ્રુપ છે તેની અંદર તમને મળી જશે. એનો સેકન્ડ ટાઈપ આવે છે એડવર્બ ઓફ પ્લેસ. જ્યારે વેરથી પ્રશ્ન પૂછવાતા જે જવાબ મળતો હોય છે વાક્યમાં તેને કહેવાય છે એડવર્બ ઓફ પ્લેસ. શું કહેવાય છે? એડવર્બ ઓફ પ્લેસ. The sun shines everywhere. The sun shines everywhere. બરાબર. જો વેરથી ક્વેશ્ચન પૂછવામાં આવે કે સૂર્ય ઉગે તો છે પણ કઈ જગ્યાએ? તો કે બધે. કેમ? બધે. તો આવા જે વાક્યને શું કહેવાશે? એડવર્બ ઓફ પ્લેસ કહેવાશે. સ્ટુડન્ટ આર ઇન ધ ક્લાસ. સ્ટુડન્ટ આર ઇન ધ ક્લાસ. બરાબર. વિદ્યાર્થીઓ, જ્યારે ક્વેશ્ચન વેરથી પૂછ વિદ્યાર્થીઓ ક્યાં? તો શું આવે? ઇન એટલે વર્ગમાં. શું આવે? વર્ગમાં. ક્લાસની અંદર. તો શું થશે? આ વાક્ય પણ એડવર્બ ઓફ પ્લેસ કહેવાશે. નેક્સ્ટ જોઈએ, માય ઓફિસ ઇઝ એટ ઇન્દિરા સર્કલ. ક્વેશ્ચન પૂછો કે વેર ઇઝ માય ઓફિસ? તો શું આવશે? એટ ઇન્દિરા સર્કલ. એટલે કે નજીક, પર. બરાબર. સ્થળ માટે એટ વપરાય. આગળ આપણે શીખવાના છે. તો આવા વાક્યને પણ શું કહેવાય છે? એડવર્બ ઓફ પ્લેસીસ. આગળ જોઈએ, થર્ડ ટાઈપ આવે છે એડવર્બ ઓફ મેનર. રીતભાત. બરાબર. કોઈ પણ ક્રિયા કેવી રીતે થઈ રહી છે, કોઈ પણ ક્રિયા કેવી રીતે થઈ રહી છે તે બતાવવા માટે એડવર્બ ઓફ મેનર ટાઈપના વાક્ય વપરાય છે. ફર્સ્ટ, સોનુ સિંગ્સ બ્યુટીફુલી. સોનુ ગાય છે પણ કેવું ગાય છે? તો કે સુંદર રીતે. સોનુ શું ગાય? કેવું ગાય છે? બ્યુટીફુલ, સુંદર રીતે. એટલે આને શું કહેવાય છે? એડવર્બ ઓફ મેનર કહેવાય છે. હી ડઝ નોટ ટોક લાઉડલી. બરાબર. બોલતી નથી, પણ કેવી રીતે નથી બોલતી? તો કે લાઉડલી, મોટેથી બોલતી નથી. એટલા માટે આને પણ શું કહેવાય છે? એડવર્બ ઓફ મેનર્સ. વોક ક્વિકલી ઓર યુ મે મિસ ધ બસ. તમારે ચાલવાનું છે, પણ કેવું ચાલવાનું છે? ઝડપથી. ક્વિકલી. કેવું? ઝડપથી ચાલવાનું. તો આને પણ શું કહેવાય છે? એડવર્બ ઓફ મેનર્સ. આગળ વધીએ તો જે આપણી ફોર્થ ટાઈપ આવે છે તેને કહેવાય છે એડવર્બ ઓફ રીઝન. જ્યારે વાય થી પ્રશ્ન પૂછતા જે વાક્યનો જવાબ મળતો હોય તેને એડવર્બ ઓફ રીઝન કહેવાય. અને ક્યારેક બીકોઝ અને સિન્સ શબ્દ પણ વપરાય છે. કોઈ પણ વાક્યને વાય થી ક્વેશ્ચન પૂછવામાં આવે અને જે જવાબ મળે તેને શું કહેવાય છે? એડવર્બ ઓફ રીઝન. વી ઈટ ટુ લીવ. બરાબર. આપણે જીવવા માટે ખાઈએ છીએ. તો અહીંયા જીવવાનું શું બતાવે છે? હેતુ બતાવે છે, રીઝન બતાવે છે. બરાબર. એટલા માટે શું થશે? એડવર્બ ઓફ રીઝન.
આગળ એક્ઝામ્પલ લઈએ, આઈ વોઝ હંગ્રી સો આઈ એટ પિઝા. કારણ બતાવે છે ભૂખ્યો હતો તેથી મેં પિઝા ખાધા. બરાબર, તો રીઝન કારણ, એટલા માટે એડવર્બ ઓફ રીઝન. આગળ વધીએ તો ફિફ્થ ટાઈપ આવશે એડવર્બ ઓફ ઇન્ટ્રોગેટિવ. પ્રશ્નાર્થ આવશે જ્યારે વેન, વાય, વેર, હાઉ અને વાય વગેરે WH વાળા શબ્દોનો ઉપયોગ વાક્યની શરૂઆતમાં પ્રશ્ન પૂછવામાં થાય તેને એડવર્બ ઓફ ઇન્ટ્રોગેટિવ કહે છે. શું છે કે વેર ઇઝ યોર સિસ્ટર, અહીંયા વેર થી વાક્યની શરૂઆત થાય છે અને WH ક્વેશ્ચન વાળો સેન્ટેન્સ છે. When will this film end? આ ફિલ્મ ક્યારે સમાપ્ત થશે? બરાબર, તો જોઈ શકો છો ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે શું થશે? એડવર્બ ઓફ ઇન્ટ્રોગેટિવ. હાઉ ડીડ યુ ગેટ ફર્સ્ટ ક્લાસ, તમે પ્રથમ ક્લાસ કેવી રીતે મેળવ્યો? બરાબર, ક્વેશ્ચન હાઉ, વેન, વેર, જે મેં સૌથી પહેલા વાક્યમાં શરૂઆત કરી તે રીતે વેર, વેન અને જે હાઉ શબ્દ આવે છે એટલા માટે જે આપણે આગળ આ ત્રણની ડિટેલ જોઈ. બરાબર, અને WH ક્વેશ્ચન વાળા શબ્દનો ઉપયોગ થાય એટલા માટે આને એડવર્બ ઓફ ઇન્ટ્રોગેટિવ કહે છે. એડવર્બ ઓફ ફ્રીક્વન્સી, જ્યારે હાઉ ઓફન એટલે કે કેટલી વાર. ખાસ યાદ રાખજો, હાઉ ઓફન એટલે કેટલી વાર. એવો પ્રશ્ન પૂછતા જે જવાબ મળે, જે ફ્રીક્વન્સીમાં જવાબ મળે તેને શું કહેવાય છે? એડવર્બ ઓફ ફ્રીક્વન્સી કહે છે. વી ગો ટુ કેરલા વન્સ અ યર, અમે વર્ષમાં એક વાર કેરલા જઈએ છીએ. તો અહીંયા જે વન્સ, અહીંયા શું છે? વન્સ એક ફ્રીક્વન્સી બતાવે છે. શું બતાવે છે? ફ્રીક્વન્સી. એટલા માટે એને એડવર્બ ઓફ ફ્રીક્વન્સી કહેવાય. સમ ટાઈમ આઈ ગેટ સો એંગ્રી, મને ક્યારેક ગુસ્સો આવે. પણ ક્યારે આવે? તો કે ક્યારેક. શું બતાવે છે? ફ્રીક્વન્સી. વી હાર્ડલી ગેટ સમ ફ્રી ટાઈમ, અમને ભાગ્યે થોડો વધારાનો સમય મળે છે. સમય તો મળે છે પણ ક્યારે મળે? તો કે ભાગ્યે જ. શું બતાવે છે? ફ્રીક્વન્સી. તમે જોઈ શકો છો અહીંયા જવાનું, ગુસ્સો અને ટાઈમ કાઢવાની જે ક્રિયાની એક ફ્રીક્વન્સી બતાવે છે એટલા માટે શું કહેવાય છે? એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. એડવર્બ ઓફ કમ્પેરિઝન, જ્યારે બે વસ્તુ કે વ્યક્તિ વચ્ચે તુલના કે સરખામણી કરવામાં આવી હોય ત્યારે સરખામણી દર્શાવતા જે શબ્દો જે વાક્યમાં વપરાય તેને એડવર્બ ઓફ કમ્પેરિઝન કહેવાય. અહીંયા વાત સિમ્પલ કમ્પેર, જો બહુ ડીપમાં નથી જતો કારણ કે સિમ્પલ એક્ઝામ્પલ છે ને આપણે સિમ્પલ રીતે સમજીએ છીએ. હિના રાઇટ્સ બેટર ધેન મીના. બરાબર, અહીંયા હિના અને મીનાને લખવાની કમ્પેરિઝન કરવામાં આવી છે. સી ઇઝ ક્લેવર એઝ હિઝ બ્રધર, તો અહીંયા ભાઈ બહેનની સરખામણી કરવામાં આવી છે. કમ્પેરિઝન એઝ વર્ડ વડે. પ્લેન્સ ગો ફાસ્ટર ધેન ટ્રેન્સ, અહીંયા પ્લેન અને ટ્રેનની સરખામણી કરવામાં આવી છે. એટલા માટે આ ત્રણેય સેન્ટેન્સ એડવર્બ ઓફ કમ્પેરિઝન કહેવામાં આવશે. આ વાક્યમાં ખાસ તુલના કે સરખામણી કરવામાં આવતી હોય છે. ત્યારબાદ 8મી ટાઈપ જોઈએ તો એડવર્બ ઓફ કન્ડિશન. બે વાક્યો વચ્ચે જ્યારે શરતનો ભાવ રહેલો હોય ત્યારે તે શબ્દો આ ભાવ દર્શાવે તેને એડવર્બ ઓફ કન્ડિશન કહેવાય છે. વાક્યમાં તમે જોઈ શકશો એક શરત રહેલી હોય કે ઇફ આઈ લાઈક ઇટ આઈ વિલ બાય ઇટ, જો મને ગમશે તો જ હું તેને ખરીદીશ. જોઈ શકો છો, ઇફ આઈ લાઈક ઇટ આઈ વિલ બાય ઇટ. ગુજરાતી જોવો, જો મને ગમશે તો જ હું ખરીદીશ. તો જો અને તોનો શરતનો ભાવ રહેલો છે એટલા માટે આ વાક્યને એડવર્બ ઓફ કન્ડિશન કહે છે. યુ મે કમ ઇફ યુ વોન્ટ ટુ, જો તમે ઈચ્છો તો જ તમે આવી શકો છો. એડવર્બ ઓફ કન્ડિશન. યુ વોન્ટ પાસ અનલેસ યુ વર્ક હાર્ડ, જ્યાં સુધી તમે સખત મહેનત નહીં કરો ત્યાં સુધી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ પાસ નહીં થાઓ. વાક્યમાં નથી પણ હું બોલું છું તો આને પર શું કહેવાય છે? એડવર્બ ઓફ કન્ડિશન. એડવર્બ ઓફ કોન્ટ્રાસ્ટ.
જ્યારે બે વાક્યો વચ્ચે પરસ્પર વિરોધનો ભાવ દર્શાવતો હોય, જો અહીંયા કમ્પેરિઝન નથી, તુલના નથી, પણ શું છે? વિરોધ છે, તો ત્યારે વિરોધ દર્શક શબ્દોને એડવર્બ ઓફ કોન્ટ્રાસ્ટ કહે છે. આ શબ્દનો ઉપયોગ કરતા વાક્યમાં જો બટ આવતું હોય તો તે નીકળી જાય છે. અને થ્રુ અને અલ્ધો વાક્યની શરૂઆતમાં મૂકી, એક વાક્ય પછી અલ્પવિરામ મૂકી, બીજા વાક્ય પછી પૂર્ણવિરામ મૂકવું. ખાસ કન્ફ્યુઝ થતા, જો સિમ્પલ છે કે આવા વાક્યની અંદર બટ આવતું નથી. શું હોય છે? વિરોધી ભાવ હોય. શું હોય છે? વિરોધી ભાવ દર્શાવવાનો, એટલે બટ આવતું નથી. બરાબર. થ્રુ અને અલ્ધો વાક્યની શરૂઆતમાં મૂકવાનું. થ્રુ અલ્ધો વાક્યની શરૂઆતમાં મૂકવાનું, અને પહેલા વાક્ય પછી શું મૂકવા આવવાનું? અલ્પવિરામ, અને બીજા વાક્ય પછી પૂર્ણવિરામ. સિમ્પલ. એક તો શું યાદ રાખવાનું? બટ નીકળી જાય, થ્રુ અલ્ધોનો ઉપયોગ થાય, પહેલા વાક્ય પછી અલ્પવિરામ, બીજા વાક્ય પછી પૂર્ણવિરામ. એક્ઝામ્પલમાં જોઈએ. Although it rained, they enjoyed their walk. જો વરસાદ પડ્યો હતો, તેઓએ તેમની ચાલવાની મજા લીધી. તમે અહીંયા જોઈ શકો છો કે વરસાદ પડવો અને તેમની ચાલવાની મજા, જે બંને ક્રિયા શું દર્શાવે? વિરોધી ભાવ બતાવે છે. સેકન્ડ જોઈએ. I enjoyed the meal. True, it was expensive. બરાબર. ભોજન મોંઘું છે તેમ છતાં પણ મજા માણવી. ભોજન મોંઘું છે તેમ છતાં પણ મજા માણવી. બંને ક્રિયા પછી શું દર્શાવે છે? વિરોધી ભાવ દર્શાવે છે. થ્રુ મગનલાલ ઇઝ ઓલ્ડ, હી ઇઝ હેલ્ધી. અહીંયા મગનલાલની ઉંમર તેનું હેલ્ધીપણાને દર્શાવે છે, વિરોધી ભાવ દર્શાવે છે. એટલા માટે આ એડવર્બ ઓફ કોન્ટ્રાસ્ટ કહેવાય છે. આગળનો પ્રકાર જોઈએ. એડવર્બ ઓફ રિઝલ્ટ. જ્યારે કોઈ શબ્દ, સ્થિતિ કે વસ્તુનું પરિણામ દર્શાવતો હોય ત્યારે તેને એડવર્બ ઓફ રિઝલ્ટ કહે છે. ખાસ એક્ઝામ્પલમાં ધ્યાન આપજો. He is such a good man that all respect him. સારો માણસ છે, એના પરિણામ રૂપે બધા તેની રિસ્પેક્ટ કરે છે, બધા તેમની આદર કરે છે. ગુજરાત એવું થાય, તે એટલો સારો માણસ છે કે બધા તેનો આદર કરે છે. It was so cold that we stopped playing. ખૂબ ઠંડી હોવાથી અમે રમવાનું બંધ કર્યું. અહીંયા ઠંડી હોવાથી બંધ કર્યું. ઠંડી ન હોત તો અમે રમવાનું ચાલુ રાખત. ઠંડી હોવાથી પરિણામ શું આવ્યું છે? રમવાનું બંધ થવું. એટલે આને એડવર્બ ઓફ રિઝલ્ટ કહેવાય છે. અને લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ. It was so hot I couldn't go out. ખૂબ ગરમી હોવાથી હું બહાર ન જઈ શક્યો. આગળ વાત કરીએ તે રીતે એક રિઝલ્ટ, એક પરિણામ દર્શાવે છે. આગળની ટાઈપ જોઈએ તો એડવર્બ ઓફ ડિગ્રી. જ્યારે કોઈ શબ્દો કોઈ વસ્તુ કે સ્થિતિનું પ્રમાણ દર્શાવતા હોય ત્યારે તેને એડવર્બ ઓફ ડિગ્રી કહે છે. જો અહીંયા તમે ખાસ જોજો, થોડોક ટ્વિસ્ટેડ છે, અઘરો નથી પણ ટ્વિસ્ટેડ છે. જ્યારે કોઈ શબ્દો વસ્તુ કે સ્થિતિનું પ્રમાણ દર્શાવતા હોય, ખાસ આ લાઈન ઉપર એક્ઝામ ધ્યાન આપજો, ત્યારે તેને એડવર્બ ઓફ ડિગ્રી કહે છે. I am little busy. વ્યસ્ત તો છું, પણ કેટલો? થોડો. તો આને શું કહેવાય છે? એડવર્બ ઓફ ડિગ્રી. They are extremely happy. તેઓ ખુશ તો છે, પણ કેટલા? તો કે ખૂબ જ. શું થાય છે? એડવર્બ ઓફ ડિગ્રી. He is always late. તે મોડા તો આવે છે, મોડા તો હોય છે, પણ ક્યારે? તો કે હંમેશા. ક્યારે? હંમેશા. એટલા માટે તે એડવર્બ ઓફ ડિગ્રી કહેવાય છે. એડવર્બ ઓફ એફર્મેશન. જ્યારે કોઈ વાત કે વ્યક્તિનું સમર્થન કરવાનું હોય, જ્યારે કોઈ વાત કે વ્યક્તિનું સમર્થન કરવાનું હોય, વાત નિશ્ચિત કરવાની હોય ત્યારે જે શબ્દનો ઉપયોગ થાય તેને એડવર્બ ઓફ અફર્મેશન કહેવાય છે. કોઈ વાત કે વ્યક્તિનું સમર્થન કરવાનું છે અને કોઈ પણ વાતને નિશ્ચિત કરવાની છે ત્યારે એડવર્બ ઓફ અફર્મેશન કહેવાય છે.
they are definitely going to win. બરાબર, જો અહીંયા તમે જોઈ શકો છો આપણે સમર્થન આપીએ છીએ, going to win, જીતવા જઈ રહ્યા છે. બરાબર, કયો વર્ડ વાપર્યો? ડેફિનેટલી, એટલે કે ચોક્કસપણે તેઓ કોઈ વસ્તુ તરફ આગળ વધી રહ્યા છે. આપણે વાતને શું કરીએ? ફિક્સ કરીએ છીએ અને સમર્થન આપીએ છીએ. બરાબર, જીતવા તેઓ જઈ રહ્યા છે, આપણે તેને સમર્થન આપીએ છીએ. એટલા માટે આ વાક્ય બનશે એડવર્બ ઓફ અફર્મેશન. I will never do that project. હું તે પ્રોજેક્ટ ક્યારેય નહીં કરું. બરાબર, તો અહીંયા પ્રોજેક્ટ ના કરવાની વાતને સમર્થન આપવાની વાત છે. He will surely give you money. તે ચોક્કસપણે તમને તમારા પૈસા આપશે. બરાબર, તો તે પણ એક સમર્થન આપવાની વાત થશે. એટલા માટે શું થશે? એડવર્બ ઓફ અફર્મેશન. ત્યારબાદ લાસ્ટ ટાઈપ જોઈએ, એડવર્બ ઓફ સબપોઝિશન. જ્યારે કોઈ વાક્ય કે વસ્તુની નિશ્ચિતતા ન હોય, કોઈ વસ્તુ ફિક્સ નથી, જ્યારે કોઈ વાક્ય કે વસ્તુની નિશ્ચિતતા ન હોય ત્યારે તે, મતલબ કે ફિક્સ ન હોય, તે દર્શાવતા શબ્દોને એડવર્બ ઓફ સબપોઝિશન કહે છે. Even if I fail, I will try again. Even if I fail, I will try again. અમે તમે જોજો નિષ્ફળ થવાની, મતલબ વસ્તુ થશે તે ફિક્સ નથી. બરાબર, કે પ્રયત્ન કરશે ને સફળ થાય ફિક્સ નથી. શું થશે? ફેલ થવાની શક્યતા છે. એટલા માટે ઇવન ઇફ આઈ ફેલ, જો હું ફેલ જઈશ તો પણ હું ફરીથી ટ્રાય કરીશ. બરાબર, તો શું છે? તો કોઈ વાક્ય કે વસ્તુ ફિક્સ નથી, જીતવું ફિક્સ નથી, તે દર્શાવતા જે શબ્દો, તો કયા શબ્દો? તો કે ઇવન, જેને જો ગુજરાતીમાં મતલબ થાય જો. તો આવા વાક્યને એડવર્બ ઓફ સબપોઝિશન કહેવાય છે. The book is so difficult that some cannot understand. પુસ્તક એટલું મુશ્કેલ છે કે કેટલાક સમજી શકતા નથી. મેં જે વાત કરી એટલા માટે એવી રીતે કે કોઈ પણ મતલબ બધાને સમજાય તેવું ફિક્સ નથી, દર્શાવવા માટે આપણે સમ શબ્દ વાપર્યો છે, એટલે કેટલાક. એટલા માટે વાક્ય શું થશે? એડવર્બ ઓફ સબપોઝિશન. ઇવન ઇફ રેન વી મસ્ટ સ્ટાર્ટ. ભલે વરસાદ પડે આપણે શરૂ કરવું જ જોઈએ. તમે અહીં જોઈ શકો છો કે વરસાદ પડવો કે ન પડવો તે ફિક્સ નથી. એટલા માટે આપણે વાક્યમાં ઇવન શબ્દનો ઉપયોગ કર્યો છે. ગુજરાતી થશે ભલે. બરાબર, તો આને પર શું કહેવાશે? એડવર્બ ઓફ સબપોઝિશન. તો જે આપણે 13 પ્રકાર જોયા, અને ખાસ એક જોઈએ કે હાઉ સાથે કયા એડવર્બ આવી શકે? કે હાઉ સાથે સિક્રેટલી, ફાસ્ટ, વેલ, ક્વિકલી, ઇઝીલી, સ્લોલી એવા. અને હાઉ મચ સાથે તો કે ફૂલી, ઓલમોસ્ટ, રાધર, એક્સ્ટ્રીમલી તેવા વર્ડ. અને વેર સાથે ટુવર્ડ, ધેર, ઇનસાઇડ, હિયર, બેક. હાઉ ઓફન સાથે નેવર, સમટાઈમ, ઓફનલી, યુઝલી, જનરલી તેવા શબ્દો. અને વેન સાથે લાસ્ટ યર, લાસ્ટ મંથ, ટુડે, ટુમોર જેવા શબ્દો આવશે. બરાબર, તો આપણે જે વર્બ અને એડવર્બ ખાસ ડિટેલમાં શીખ્યા તે બધી તમારી ક્લાસ 1, 2 જીપીએસસી, ક્લાસ 3 જે આવનાર સમયમાં પીએસઆઈ, કોન્સ્ટેબલ, એએસઆઈની પરીક્ષા છે બધામાં ઉપયોગી થશે. અને આ જે આપણે ભણ્યા તેની પીપીટી ટેલિગ્રામની અંદર કે ઇન્સ્ટિટ્યૂટ રાજકોટની અંદર હું અપલોડ કરી દઈશ, તો ખાસ તેને પણ ડાઉનલોડ કરજો. અને આ વિડીયોમાં જો તમને કોઈ પણ ક્વેરી, ડાઉટ હોય તો ખાસ મને કમેન્ટ કરજો, હું તેમને શ્યોરલી તમને જવાબ આપીશ. ઓકે, થેન્ક યુ, બાય.